وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. والذين يؤذون المؤمنين والمؤمنات بغير ما اكتسبوا فقد احتملوا بهتانا وإثما مبينا. اللهم صل على محمد وآل محمد. આજનો દિવસ આપણે તનનરી ખાતે એક માતાજીના ઇંતકાલથી આપણે સર્વ ગમગીન થયા. આપ સર્વ પાસે વિનંતી છે કે એમની મગફિરત માટે આજ રાતમાં ગમે ત્યારે નમાઝે વહશતમાં મરહુમાને ભૂલશો નહીં. કારણ કે જ્યારે પણ કોઈ મોત વાકે થાય છે તો એ ફામી તો ગમગીન થાય છે, સાથે આપણને પણ એક કબ્રની યાદ આવી જાય છે કે જ્યાં આપણે હંમેશની મંઝિલ માટે રહેવાનું છે. આ દુનિયા આપણા માટે એક મુસાફરખાનું છે કે જે આપણે વધારે જિંદગી નથી વિતાવવાની. જેવી મોત આવશે કે આપણી જે લાંબી લાંબી આશા અને તમન્નાઓ જે આપણા મગજમાં આપણા દિલોમાં સમાયેલી છે એ જલીલ અને રૂસવા થઈ જશે અને ઇન્સાન આ દુનિયાથી રૂખસત થશે. માટે કોશિશ કરીએ કે મરહુમા કે જે આપણાથી રૂખસત થયા છે એમને દુઆએ ખૈરમાં યાદ કરીએ અને દુઆ ગુજારી કે ખુદાવંદ આલમ એમની મગફિરત ફરમાવે, એમને જન્નતમાં આલી દરજ્જો નસીબ ફરમાવે અને એમના ફામીઓને સબ્ર જમીલની તૌફીકાત નસીબ ફરમાવે. સલવાત પર મુહમ્મદ. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, વલ્લઝીના યુઝૂના અલ-મુઅમિનીના વલ-મુઅમિનાત. એ લોકો કે જે મોમિનો અને મોમિનાતને અઝિયત પહોંચાડે છે. કેવી રીતે અઝિયત? ખુદાવંદ આલમ કહે છે એવી રીતે અઝિયત પહોંચાડે છે કે ઈ કામ, ઈ ગુનાહ, ઈ ભૂલ એ નથી કરી, તેમ છતાં એમને ઉપર નાખી દેવામાં આવે છે કે આ ભૂલ તમે કરી છે. તો ખુદાવંદ આલમ કહે છે કે આ લોકોએ એક તહમતનો ગુનાહ અને ખુલ્લો એવો ગુનાહ જે છે એ પોતાના નામે આમાલમાં લખી નાખ્યો છે, પોતાના માથે લઈ કર્યો છે. આપણે અગર જો દીને મોબીને ઇસ્લામ તરફ જોઈએ તો ઇસ્લામ ધર્મ એવો સારો એવો ધર્મ છે કે જેની મિસાલ કાયનાતમાં નથી મળતી, કે જેના માટે ખુદ ખુદાવંદી આલમે કુરાનમાં કીધું, ઇન્ન દીના ઇન્દલ્લાહિલ ઇસ્લામ, કે અલ્લાહની નજદીક અગર કોઈ પસંદીદા ધર્મ હોય તો એ દીને ઇસ્લામ છે. પરંતુ આ દીને ઇસ્લામ આપણને ફાયદો ત્યારે પહોંચાડશે જ્યારે આપણે મુસલમાન બનશું. ફક્ત ચિત્ર આપણા ઉપર રાખી દઈએ કે હું મુસલમાન છું તો નહીં થાય. આજ ઇસ્લામ ધર્મમાં બે જાતના કાનૂનો આપણી સમક્ષ જોવા મળે છે, જેમાં પહેલા પ્રકારના કાનૂનો ઇન્સાન અને એના અલ્લાહ પ્રત્યે છે, અલ્લાહ વચ્ચે છે.
કે જે ઇબાદી કાનૂન છે, કે જે બહુ ઓછા કાનૂન છે. મસલન નમાઝ પઢો, રોઝા રાખો, હજ, ઝકાત, આ ઓછા કવાનીન છે. પરંતુ જે ઇસ્લામમાં વધારે પડતા કાનૂનો ખુદાવંદી આલમે બનાવ્યા છે એ સામાજિક કાનૂન છે, સોશિયલ કાનૂન છે. કે તમે તમારા પાડોશી સાથે કેવી રીતે રહ્યો, તમારા મોમિન ભાઈ સાથે કેવી રીતે રહ્યો, તમારી ઘરવાળી સાથે કેવી રીતે પેશ આવો, તમારા વાલિदैन સાથે તમે કેવી રીતે પેશ આવો, તમે તમારી ઔલાદ સાથે કેવી રીતે જીવન વિતાવો. આ બધી વસ્તુ ખુદાવંદી આલમે ઇસ્લામમાં એના કાનૂનો બતાવ્યા છે. હવે જરૂરત એ છે કે આપણે એના અમલ તરફ આગળ વધીએ. બાકી કાનૂનો સાંભળી ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતો વસ્સલામના अगर कोई जाकिर रिसालतुल हुकूक बयान કરી દે કે જે ઇમામે ફરમાવ્યા છે અને આપણે વાહ વાહ કરી નાખીએ, શું આપણને જન્નત મળી જશે? ને આપણા માટે જરૂરી છે કે ઈ ચોથા ઇમામના જે રિસાલતુલ હુકૂક છે એના ઉપર આપણે અમલ કરવો પડશે. ખૈર, આપણે ઈ તરફ વાત નથી કરવી, આ આયત ઉપર વાત કરવી છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઈ જ એક સામાજિક કાનૂનોમાંથી એક કાનૂન બયાન કરે છે. વલ્લઝીના યુઝૂના અલ-મુઅમિનીના વલ મુઅમિનાત, ઈ લોકો કે જે મોમિનો અને મોમિનાતને અઝિયત પહોંચાડે છે તોહમત થકી, ઈ લોકો ખુલ્લા એવા ગુનાહમાં મુબ્તલા થયા છે. એક રસૂલે ખુદાની હદીસ બહુ બહેતરીન હદીસ છે કે જેમાં રસૂલે ખુદા આવા માણસોને બદતરીન માણસો કહે છે કે જે તોહમત લગાડે છે. તમે બધા અકલમંદ છો, હું જે વાત કરું છું એ સમાજને અનુલક્ષીને વાત કરું છું, એમ નથી કે આવામાં વાત કરું છું. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે બદતરીન માણસ ઈ છે. બદતરીન કહે છે, બદતરીનનો મતલબ શું? સૌથી ખરાબમાં ખરાબ માણસ. આપણે સૌથી ખરાબ માણસ કોને ગણશું? જાગતા હોય તો તમે જવાબ આપો. શૈતાનને. બદતરીન માણસ ઈ છે. તો રસૂલે ખુદા કહે છે કે બદતરીન માણસ ઈ છે, એટલે કે કહેવાનો મકસદ ઈ જો કે સૌથી મોટો શૈતાન સમાજનો ઈ છે કે જે પોતાના મોમિન ભાઈને હલકો સમજે. તને શું અધિકાર કે તું તારા મોમિન ભાઈને હલકો સમજે અને એના ઉપર એવી તોહમતો લગાડ કે જે એ શાયદ કરી પણ ના હોય, જેનું તને યકીન પણ ના હોય. અને એમ ના સમજીએ કે આ કામથી ખુદાવંદી આલમ ખુશ થાય છે કે મેં મારા મોમિન ભાઈને અઝિયત પહોંચાડી અને ખુદા રાજી થયો. જે આ તો વહાબીનું કામ છે. વહાબી અત્યારે શું કરે છે? શિયા કાફિર એને ઝબા કરશે બકરાની જેમ અને કહે છે કે મને જન્નત મળી, મારો ખુદા રાજી થયો. શું ફરક રહ્યો આપણને વહાબીમાં? વહાબી આપણને શિયા સમજીને કાફિર સમજી અને ઝબા કરે છે, કતલ કરે છે, અને આપણે આપણા મોમિન ભાઈ ઉપર તો અમર લગાડીને એને ઝબા કરીએ છીએ. જાજો ફેર નથી. ખુદાને પસંદ નથી. હદીસોમાં છે કે જ્યારે કોઈ મોમિનનો દિલ તૂટે છે, જ્યારે કોઈ મોમિન નારાજ થાય છે તો જાણે ઈ કામથી ખુદા નારાજ થયો. આપણે બધા જાણીએ છીએ અગર કોઈ એક મોમિનનું દિલ દુખાણું તો એ મોમિનનું દિલ નથી દુખાણું, બલકે અલ્લાહનું દિલ દુખાણું છે. અને ખુદાવંદી આલમ કુરાન મજીદમાં એવા માણસો ઉપર લાનત કરે છે કે જે ઇન્સાન અલ્લાહના દિલને દુખાવે છે, જે અલ્લાહને અઝિયત પહોંચાડે છે, ખુદા એના ઉપર લાનત મોકલાવે છે. વલ્લઝીના યુઝૂના અલ્લાહ વ રસૂલહુ લઅનહુમુલ્લાહુ ફિદ દુનિયા વલ આખિરા, કે જે કોઈ અલ્લાહ અને એના રસૂલને અઝિયત પહોંચાડે છે, પરેશાન કરે છે, હેરાન કરે છે, ખુદા ઈ લોકો ઉપર લાનત કરે છે. ફક્ત આ દુનિયામાં નહીં, ફિદ દુનિયા વલ આખિરા, દુનિયા અને આખિરત બંનેમાં લાનત થાય છે. અને ખુદાની લાનત શું છે? આપણે લાનત કોના ઉપર મોકલીએ છીએ? એક તો શૈતાન ઉપર, બીજા કોના ઉપર? અહેલે બેતના દુશ્મન ઉપર. ચાહે પછી ઇબ્ને મુલજીમ હોય કે પછી જાદા બિન્ત અશઅસ હોય કે પછી યઝીદ મલઉન હોય યા પછી જે પણ અહેલે બેતનો દુશ્મન હોય,
એના ઉપર આપણે લાનત મોકલીએ છીએ. આ લાનતનો મતલબ શું છે કે આ પર એક દુઆ છે, પણ દુઆ છે કે ખુદાયા આ અહેલે બેતના દુશ્મનો છે એને તો તારી રહેમતથી દૂર કરી નાખ. ખુદાની રહેમત કેવી વિશાળ છે. ખુદાની રહેમત એટલી બધી વિશાળ છે કે ઈ ચોર અને ગુંડાઓને પણ, શૈતાનને પણ રિસ્ક પહોંચાડે છે. અને કયામતમાં ખુદાની રહેમાનિયત એટલી બધી વધારે હશે કે જ્યારે ખુદા પોતાની રહેમત કયામતમાં દેખાડશે ત્યારે આ શૈતાન પણ લલચાઈ જશે કે શાયદ આજે ખુદાની રહેમત જોશમાં છે તો હું પણ બક્ષાઈ જઈશ, પણ નહીં બક્ષાય. તો આપણે દુઆ કરીએ છીએ કે ખુદાયા આ શૈતાન અને અહેલે બેતના જે દુશ્મનો છે એને તું તારી રહેમતથી દૂર કરી નાખ. તો હવે જે ખુદાવંદી આલમને અઝિયત પહોંચાડે છે એ અલ્લાહની રહેમતથી દૂર થઈ જાય છે આ દુનિયામાં પણ અને આખિરતમાં પણ. માટે કોશિશ કરીએ કે જિંદગીમાં ક્યારે આપણાથી એવા કાર્યો વજૂદમાં ના આવી જાય કે આપણા મોમિન ભાઈનો દિલ દુખાઈ જાય અને આપણા ઉપર લાનતનો વરસાદ વરસવા લાગે. एक दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद. एक हदीस में रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम बयान फरमावे छे कि आ मोमिन भाई ने अजियत पहुंचाड़વું, परेशान करવું, हैरान करવું कोई नानी सुंडी વાત નથી. अगर कोई પોતાના મોમિન ભાઈને અઝિયત પહોંચાડે છે અને પછી પોતાની પૂરી દુનિયા એને અદા કરી દે, કદમ આપી દે, ગિફ્ટ આપી દે, તો પણ એ ગુનાહ માફ નથી થતો. અને જે આખો આ કદો આપ્યો, અગર કોઈ ઇન્સાન કોઈ બીજા મોમિન ભાઈને કદો આપે છે, ગિફ્ટ આપે છે, તો ખુદા એને સવાબ આપે છે, અજર આપે છે. પણ અગર કોઈને અઝિયત પહોંચાડી, એની માફી માંગ્યા વગર, એનું દિલ રાજી કર્યા વગર તમે એને બધો કદો આપી દીધો તો ના ઈ કદોનો ફાયદો થશે, ના ઈ ગિફ્ટનો ફાયદો થશે અને ના કાંઈ એને સવાબ પણ તમને મળશે. બહુ મોટી વસ્તુ છે કે આપણે આખી દુનિયા પણ લૂંટાવી દઈએ તો પણ કઈ ફાયદો નથી થતો અને સવાબ પણ નથી મળતો અને એનો ગુનાહ માફ નથી થતો જ્યાં સુધી કે ઈ મોમિન ભાઈ રાજી ના થાય. આપણને એમ થાય કે આપણે તો કોઈને ક્યાં પરેશાન કરીએ છીએ ને. રસૂલે ખુદા એક વખત ખુતબો આપી રહ્યા હતા અને એક ગરીબ માણસ બિચારો દાખલ થાય છે અને કોઈ અમીર માણસની બાજુમાં જઈને બેસે છે તો ઓલાને જરાક ઘમંડ આવી ગયો. તો એ શું કરે છે, પોતાના કપડા ખસકાવા લાગે છે અને જરાક છેટો ભાગવા લાગે છે. રસૂલે ખુદાની નજર આ વસ્તુ પર પડે છે. રસૂલે ખુદા બધાની વચ્ચે ને ટોકે છે કે આ શું છે, શું એની ગરીબી તને ચોટી જતી, તને બીક લાગે છે? તું શું કામ આને હેરાન કરે છે? શું એ ગરીબ છે એટલે? યા રસૂલલ્લાહ, મારી ભૂલ થઈ ગઈ, હું માફી ચાહું છું. રસૂલે ખુદા કહે છે મારાથી માફી ના માંગ, એ તારા મોમિન ભાઈથી માફી માંગ. કે યા રસૂલલ્લાહ, હું એના પાસે માફી માંગુ છું અને મારી પાસે જેટલી દોલત છે એની અડધી દોલત હું એને અતા કરવા ચાહું. માણસ કે મારે નથી જોતી. કેમ? તો કે એવું ના બને કે હું પણ એના જેવો ઘમંડી બની છું. ઘણી વખત આપણા બોલથી, ઘણી વખત આપણા ટેલિફોનથી, ઘણી વખત આપણા વર્તાવથી, ઘણી વખત આપણી પર્સનાલિટીથી આપણે ઘણાને અઝિયત પહોંચાડી દીધી છે. ધ્યાન રાખીએ કે આપણે શું બોલી રહ્યા છીએ, કોને ફોન કરી રહ્યા છીએ, શું વાત કરી રહ્યા છીએ. એવું ના બને કે આપણી સેકરે જે છે એ બહાર ચાલી જાય અને આપણા દુશ્મનો એ વસ્તુનો ફાયદો ઉપાડી અને આપણામાં તફરકા ફેલાવી દે. અત્યારે પૂરી દુનિયા ચારો તરફથી આપણી દુશ્મન થઈ ગઈ છે, તો આપણા માટે જરૂરી છે કે આપણે એકબીજા સંપીને રહીએ. ઔસ અને ખઝરજ જેવી હાલત ના બનાવીએ. મદીનામાં શું હતું? ઔસ અને ખઝરજ બે કબીલા હતા. ખુદા કુરાનમાં એનો જિક્ર કરે છે. આપસમાં લડતા હતા, એટલું લડતા હતા કે કુરાને મજીદ બયાન કરે છે કે જહન્નમની પાળ સુધી પહોંચી ગયા હતા. પાળ તો સમજો છો ને, કે જ્યાંથી જહન્નમમાં પડવાના હોય.
કે આ લડાઈ કરી કરીને ત્યાં સુધી પહોંચી ગયા હતા. બસ રસૂલે ખુદાએ એ લોકોને બચાવી લીધા અને એ લોકોના દિલમાં મોહબ્બત પેદા. તો આપણી હાલત આવી ન થવી. એવું ના બને કે આપણી ઘણી વખત મજાક અને મસ્તીમાં, પ્લેઝરમાં આપણે આપણા મોમિન ભાઈને પરેશાન કરી નાખીએ. ઇમામ રાજી નથી. તમે મજાકમાં પણ હેરાન ના કરો. એક પ્લેઝર એક વસ્તુ અલગ છે, મોમિન ભાઈના દિલને ખુશ કરવું એક વસ્તુ અલગ છે, પણ ના એમાં જૂઠ હોય, ના એમાં હેરાનગતિ હોય, કે ના એમાં કોઈને મુસીબતમાં નાખવાની વાત. ઘણી વખત એવું થતું હોય છે. ઘણા વાક્યા છે. હમણાં જ એક દર્શમાં મેં વાત કરી કે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને કરબલાનો વાક્યો ભૂલાવવા માટે, હસાવવા માટે એમની વિદા સંકેલીને એમના ખંભા ઉપર નાખે છે. ત્યારે ઇમામ ફરમાવે છે કે કયામતના દિવસે એ ઇન્સાન નુકસાનમાં છે કે જેણે પોતાની જિંદગીને, પોતાના સમયને વ્યર્થ કામોમાં પસાર કરી નાખ્યો. શું આપણે આ દુનિયામાં નકામા અને વ્યર્થ કામો માટે પેદા થયા છે? બલકે આપણો એક મકસદ છે. આપણો મકસદ ખુદાને રાજી કરવો છે. આપણો મકસદ અહેલ બેતના અંસારોમાં શામિલ થવાનું છે. તો આ રીતે નહીં થઈ શકીએ કે આપણી પ્લેઝર માટે આપણે કોઈ બીજાને હેરાન કરીએ. ઘણી વખત આ વસ્તુ કોઈને હેરાનગતિ કરવી એ એક શા માટે હોય? દુશ્મનાવટના કારણે. પણ દુશ્મનાવટમાં એટલા આગળ ના વધી જઈએ કે જ્યારે એ સુલહમાં ફેરવાઈ જાય તો આપણને પછતાવો રહી જાય. મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम કે કોઈ સાથે દોસ્તી પણ એવી ઘાટી ના કરી નાખો કે તમે તમારી બધી સેક્રેટને કહી દો ને એટલા આયના વગર ચાલે ના. કારણ કે ઇન્સાનના દરેક દિવસો સરખા નથી હોતા. કોઈ વખત દુશ્મનાવટમાં બદલાઈ જાય અને તમારી બધી સેક્રેટને ખબર હોય ને તમારે પછતાવવું પડે. એવી જ રીતે કોઈ સાથે દુશ્મની પણ એટલી બધી ના કરી નાખો કે અગર જો એ દુશ્મની દોસ્તીમાં બદલાય તો તમને પછતાવો રહી જાય કે મેં એની વાતો શા માટે ફલાણી જગ્યાએ મેં કરી નાખી. દોસ્તીમાં પણ મધ્યમ વર્ગ, દુશ્મનીમાં પણ મધ્યમ વર્ગ. હા, સમાજ છે, બધાના વિચાર સરખા ના હોય, બધાના ધંધા સરખા ના હોય, બધાની રીત સરખી ના હોય, પ્રોબ્લેમ થાય. પણ એનો મતલબ એમ નથી કે એકબીજાને હલાક કરવા માટે આગળ વધી જઈએ. ઓલાએ 1 ઘા કર્યો તો હું અહીંયાથી 10 ઘા કરું, ઓલાએ 10 ઘા કર્યા તો હું 100 ઘા કરું. ના, એમાં ઔસ અને ખઝરજ જેવી હાલત થઈ જશે, બરબાદ થઈ જશે. શું આપણે વિચાર નથી કરતા કે આપણે મરીને કબ્રમાં જવાનું છે કે જે અંધારી કોઠડી છે? શું ત્યાં હિસાબો કિતાબ નથી? શું ત્યાં નામે અમાલ ખોલવામાં નહીં આવે? શું આપણી ગરદનમાં નામે અમાલ બાંધવામાં નહીં આવે? શું મુનકર નકીર આવીને આપણને સવાલ નહીં કરે કે તે શું કર્યું? અગર જો આપણે એકબીજાને અઝિયત અને હેરાન કરતા રહ્યા, એકબીજા ઉપર તોહમત લગાવતા રહ્યા, ખુદા રાજી નથી. કારૂન કે જેણે હઝરત મૂસા અલૈહિસ્સલામ ઉપર તોહમત લગાડી. શું તોહમત લગાડી? એક औरतને પૈસા ખવડાવ્યા. ઈ જ આવડે ને? પૈસા ખવડાવ્યા અને કીધું કે જા તો હઝરત મૂસા અલૈહિસ્સલામ ઉપર તોહમત લગાડ કે આ મારા સાથે ઝિના કર્યા છે. હવે વિચાર કરીએ, એક નબી ખુદા, આખું તબલીગનું મિશન એમની જબાન ઉપર છે અને એના ઉપર તોહમત લગાડે. હઝરત મૂસાનું દિલ તૂટી જાય છે, નારાજ થઈ જાય. એટલા કળગળીને એ औरतને પૂછે છે, તને ખુદાનો વાસ્તો તું સાચું બોલ, શું આ વાત સાચી છે? એ औरत ગભરાઈ જાય છે કે નહીં, મને કારોને પૈસા આપ્યા હતા અને હું આ બોલી છું. જ્યારે કોઈનું દિલ તૂટે ને પછી ત્યાં તૂટેલા દિલમાંથી જે અવાજ નીકળે છે ને એ અરશે ઇલાહી સુધી ટકરાય છે. એવું ના બને કોઈની મઝલૂમની બદદુઆ લેવાથી આપણો ધનોત પનોત નીકળી જાય. હઝરત મૂસા અલૈહિસ્સલામના મોઢામાંથી બદદુઆ નીકળે છે, ખુદાયા અગર જો આ વસ્તુ ના હોય, અગર જો આ औरते સાચું ના બોલી હોત તો શું થાત? આખું તબલીગનું કામ રખડી પડે. બદદુઆ નીકળે છે. જમીન
ખુલવાની શરૂ થઈ. કારૂન જમીનમાં ખૂંચી ગયો, એટલો અંદર ખૂચ્યો કે ત્યાં જ એની કબ્ર બની ગઈ. કોઈ બહાર પણ ના કાઢી શકે. આપણી પાસે આ એક્ઝામ્પલ છે, હદીસો છે, કુરાન છે, તો આપણા માટે જરૂરી છે કે આપણે એના ઉપર અમલ કરીએ. એવું ના બને આપસમાં એકબીજાને પરેશાન કરી અને જહન્નમને વેચાતી લઈએ તે મફતમાં. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, નિંદર વેચી અને ઉજાગર. આ એના જેવી વાત થઈ. આપણે નાની એવી વાતમાં પોતાના મોમીન ભાઈને અઝિયત પહોંચાડી અને મફતમાં જહન્નમ ખરીદી લેવાની વાત છે. અને ત્રીજું કારણ પોતાના મોમીન ભાઈને અઝિયત કરવાનું ઈ હોઈ શકે કે મારી કઈક ઇજ્જતને દેખાડું, હું કઈક છું ઈ દેખાડવા માટે હું મારા મોમીન ભાઈને હેરાન કરું, મજાક મસ્તી કરું, એને હેરાન કરું કે જો મારી પાસે કેટલી તાકાત અને મારી પાસે કેટલો પુવાર છે. હું ચાહું તો તને સમાજમાં બેઇજ્જત કરી શકું, હું ચાહું તો તને આ કરી શકું ને ફલાણું કરી શકું. નહીં, ખુદા રાજી નથી. ખુદાવંદી આલમ માફ કરવા વાળાને દોસ્ત રાખે છે. શા માટે એકબીજાને માફ નથી કરતા? ઘણી વખત આવું આપણા ઇમામ પાસે સામે પણ થયું. હસન બિન અબીલ ઔલા મક્કામાં જતો હતો સફરમાં એક કારવાન સાથે, કાફલા સાથે. હવે પોતે કઈક છે, પોતે કઈક બહુ દિલદાર છે દેખાડવા માટે હર જગ્યાએ રોકાય એટલે એક બકરો કાપે, બધાને દાવત કરે. આપણને એમ થાય કેટલો સારો માણસ છે. નહીં, એટલે અમાલો બિન નિયાત કે ઈ દરેક ઇન્સાનના અમાલનો દારોમદાર એમની નિયત. દરેક જગ્યાએ બકરો કાપ્યો, આપણને એમ થાય કે બહુ સારી વસ્તુ છે. જ્યારે હજ કરીને મક્કાથી ઇમામ પાસે ગયો, ઇમામને ખીજાય છે, તને ધ્રુવા કોને આપ્યો કે તું દર જગ્યાએ જે છે એ બકરો કાપ? શું તારી નિયત એમ હતી કે તું મોમીન ભાઈને ખવડાવ? અગર જો ખવડાવવાની જ નિયત હતી તો શું કામ તારે જાહેર કરવાનું ઓલું હતું? ખવડાવી દીધો, ખબર શું પડે કોઈ? પણ તારી નિયત લોકોની સામે તારી ઇજ્જતને વધારવી હતી. આ બરાબર નથી. ખુદા રાજી નથી આ કાર્યથી. હવે આ બધા એક્ઝામ્પલ છે આપ્યા. અકલમંદને ઈશારો કાફી છે, જે અહીંયા નથી એને ઈશારો પહોંચવા માટે કાફી છે. આપણે શિયાઈતના શરી છીએ, ચાહે ગમે પાર્ટીના હોય, બધા એકબીજાના ભાઈ છે. અગર એક મોમીન આ દુનિયાથી રૂખસત થશે, ભલે એનો દુશ્મન હશે, પરંતુ મોમીન છે, ઇમામ હુસૈનનો અઝાદાર છે, એ આવી જશે નમાઝ જનાઝા. તો પછી શું જરૂર છે કે જ્યાં સુધી આપણે જિંદગી જીવીએ છીએ તો આ દુશ્મનાવટ ભરી જિંદગી છે? શા માટે એકેતો સાથે જીવન નથી વિતાવતા કે જેનાથી આખિરતનું ભાતું થઈ શકે, જેનાથી આપણા જમાનાના ઇમામ હઝરત મહેદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ખુશ થઈ શકે? કરબલામાં ઇમામ હુસૈન અલૈહિસ સલામે કુરબાની આ માટે આપી છે કે આપણે એકબીજા બાજીને હલક થઈ જઈએ, એકબીજાને પરેશાન, એકબીજાને અઝિયત પહોંચાડી? નહીં, ઇમામની કુરબાની એટલા માટે હતી કે આપણે એક થઈને રહી શકીએ. ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામે શા માટે પોતાનો હક જાતો કર્યો? કે જેથી મુસલમાનોમાં એક્યતા બાકી રહી. 25 વર્ષ સુધી ઘરમાં બેસવું કોઈ નાની સૂંડી વાત નથી. એ મોલાએ કાયનાતની કુરબાની છે. એ કુરબાનીમાં એક કુરબાની અગર જો આઝીમ કુરબાની યાદ કરીએ તો ઈ છે અલી અસગરની કુરબાની. અલી અસગરની કુરબાની ઇમામે આપણા માટે આપી છે કે જેથી આ દીન સહી સલામત આપણા સુધી પહોંચે. ઇમામ યાદ કરે છે એ વખતને, કહે છે મારા શિયાઓ, કાશ તમે કરબલાના મેદાનમાં હોત તો તમે જોહતી કે હું દુશ્મનોથી મારા 6 મહિનાના લાલ માટે કેવી રીતે પાણીનો સવાલ કરું છું અને પાણીના બદલામાં ઉર્મલાનું 3 બાલ નોતી કમાલમાંથી છૂટે છે. અને لعنة الله على القوم الظالمين.
यअलमुल्लज़ीना ज़लमू अय्यमन क़लबिन यनक़लिबून। खुदाए वासिक़ मोहम्मद ने आले मोहम्मद हमारी अमल से सज़ा ने कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, खुदाए हमारी मुश्किलात में आसान फरमा, खुदाए हमारा रिज़्क़ में बरकत इनायत फरमा, खुदाए बिहक़ मोहम्मद व आले मोहम्मद जो मोमिन ने मोमिनात परेशान हाल जो खुदा को परेशानी में दूर फरमा, खुदाए बिहक़ मोहम्मद व आले मोहम्मद जो मोमिन ने मोमिनात खुसूसन इराक, सीरिया, पाकिस्तान नशियाओं ने जान माल इज़्ज़त आबरूनी हिफाजत फरमा, खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्फ़ नाबूद फरमा, खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी अने दीगर मराजों सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा, खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर मा जल्द आजिल फरमा, अने मुमिन अंसार मा शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।